કે આપણને પ્રેમ વિશે ખબર છે. કારણ કે આપણે જ્યારે જન્મ્યા ત્યારથી જ આપણને જે પ્રેમનો અનુભવ છે એ છે આપણા માતા પાસેથી આપણે સૌથી પહેલા પ્રેમ અનુભવ્યો હોય. અને જેમ જેમ મોટા થતા જઈએ એમ જુદા જુદા સંબંધોમાં પણ આપણને પ્રેમનો અનુભવ થતો જ રહેતો હોય છે. એટલે આપણને એવું લાગે નહીં કે આપણને પ્રેમ વિશે સમજવાની જરૂર છે. પરંતુ ગુરુદેવ આમાં એવું સમજાવે છે કે એક હિન્દુ તરીકે પ્રેમ શું છે એ જો તમે સમજ્યા નથી, અને ગુરુદેવે તો આમાં આખી થિયરી લખીને આપણને સમજાવી છે કે ખરેખર પ્રેમના લક્ષણો કેવા હોવા જોઈએ, પ્રેમ કેવી રીતે કરવો જોઈએ. જો એ તમે સમજ્યા નથી તો તમે સાચા હિન્દુ જ નથી. કારણ કે હિન્દુ ધર્મનો પાયો, હિન્દુ ધર્મનો બેઝ પ્રેમ છે, હિન્દુ ધર્મનો બેઝ ભક્તિ છે. જ્ઞાન તો આપણા જે શાસ્ત્રોમાં લખેલું છે એને આપણે ફોલો કરીએ એ તો આપણો ધર્મ કે જ છે હિન્દુ ધર્મ. પણ એકલા જ્ઞાન ઉપર એનો આધાર નથી. પ્રેમ છે, ભક્તિ છે, એના વગરનું જે તમારો આધ્યાત્મિક જીવન છે એ પણ અધૂરું છે. એટલા માટે ગુરુદેવને જરૂર લાગી અને એ પ્રેમ વિશે બાળકોને સમજાવે છે અને બાળકો થ્રુ આપણને સમજાવે છે. તો શરૂઆત જે ગુરુદેવ કરે છે એ એવી રીતે કરે છે આ બુકમાં, કે આપણે પ્રેમ અનુભવીએ તો છીએ, બધાને એ ફિલિંગ વિશે ખબર છે કે પ્રેમ કેવો હોય, આપણને એ પણ ખબર છે કે લાગણી કેવી છે. આપણે આપણી આજુબાજુના સંબંધોમાં પ્રેમનો એક આછો પાતળો અનુભવ મેળવી લીધો છે અને પ્રેમનું જ્ઞાન પણ આપણે આજુબાજુના લોકો પાસેથી, જુદા જુદા સંબંધોમાંથી, આપણા મોટા લોકો જે રીતે પ્રેમ કરતા હોય એ જોઈને જ્યારે નાના હતા ત્યારે, અને થોડું ઘણું મૂવીમાં કે આપણી આજુબાજુનું જે પણ સોશિયલ મીડિયા છે એમાંથી શીખ્યા હોઈએ. તો એ જ ડેફિનેશન આપણી પાસે પ્રેમની છે. અને એ પ્રેમ કેવો છે કે જે સંસારમાં અત્યારનું જે એરા છે અથવા તો જૂનો એરા પણ હતો એમાં પણ એ ડેફિનેશન પ્રેમની કેવી છે કે ધારો કે મને કોઈ ગમ્યું અને મને એના પ્રત્યે લાગણીનો અનુભવ થયો, તો સામેવાળું મને પ્રેમ કરવું જોઈએ. સામેવાળા પાસેથી મને પ્રેમ મળવો જોઈએ, હૂફ મળવી જોઈએ, કેર મળવી જોઈએ, એટેન્શન મળવું જોઈએ. એને જ આપણે પ્રેમ કહેતા હોઈએ છીએ. બીજી કોઈ ડેફિનેશન આપણી પાસે પ્રેમની નથી. અને આ જ ડેફિનેશનને આપણે અનુસરતા પ્રેમ એવી જ રીતે આપણે કરીએ છીએ કે ધારો કે આપણને કોઈનાથી પ્રેમ થયો, તો એ વ્યક્તિ પણ આપણને પ્રેમ કરતું હોય, એ વ્યક્તિ પણ આપણું ધ્યાન રાખતું હોય, આપણી સાથે ટાઈમ સ્પેન્ડ કરતું હોય, આપણી કેર કરતું હોય, એને જ આપણે પ્રેમ ગણતા હોઈએ છીએ. ધારો કે સામેથી પ્રેમ મળવાનો બંધ થાય તો આપણને એ પ્રેમ જ પ્રેમ નથી લાગતો. આપણી લાગણી પ્રત્યે, આપણી અંદરની ફિલિંગ પ્રત્યે આપણે ક્યારેય સજગ જ નથી હોતા કે મને એના પ્રત્યે કેટલો પ્રેમ આવે છે. એના વિશે આપણી કોઈ સજાગતા નથી, કારણ કે આપણી ડેફિનેશનમાં જ આપણી અંદરની લાગણી અથવા આપણે એમના પ્રત્યે કેવો પ્રેમ છે, આપણે એમનું કેટલું ધ્યાન રાખીએ છીએ એ નથી આવતું. અને એટલે જ ગુરુદેવ કહે છે કે આવા જે સંબંધો છે પ્રેમના, એને ગુરુદેવ કહે છે કે ફોલ ઇન્ટુ લવ. એટલે એમાં પ્રેમમાં આપણે પડીએ છીએ, રાઇઝ ઇન્ટુ લવ નથી થતું. એ પ્રેમમાં આપણો વિકાસ નથી થતો, વ્યક્તિ તરીકે આપણે ઊંચા નથી આવતા. જ્યારે આપણે આવા પ્રેમમાં પડીએ છીએ અને સંબંધોમાં હોઈએ છીએ, એક્સપેક્ટેશન સાથે હોઈએ છીએ, ત્યારે શરૂઆતમાં તો એ સંબંધ સારો લાગે, કારણ કે સામેવાળું વ્યક્તિ પણ નવું નવું છે એટલે આપણને ગમતું બધું કરશે. જે પ્રેમની શરૂઆત થાય ત્યારે નવા સંબંધો એક પ્રેમી ને પ્રેમિકાના હોય એ કેવા હોય કે જે પ્રેમિકે એ જ પ્રેમિકાને પણ ગમતું હોય, એને ભાવે એવું પોતેને ભાવવા માંડે એવી પ્રયત્ન એ કરતા હોય. તો ત્યારે પ્રેમ ખૂબ સુંદર અને રોઝી રોઝી લાગે. પણ જેવો સંબંધને અમુક ટાઈમ થાય પછી એ વ્યક્તિને પણ પોતાની ઈચ્છાઓ હોય, તો એ પણ એમ કહેશે કે તને ગમે એવું જ મારે કરવાનું, મને ગમે એવું ત્યારે તું ક્યારે કરીશ. તો એવી રીતે જે રિયાલિટી છે એ આપણી ડેફિનેશનનો પ્રેમ છે એની સામે આવે છે. અને પછી જે સંબંધોમાં, આપણી આજુબાજુના રિલેશનમાં, પછી એ પતિ પત્નીનો હોય કે આપણા ઇનલોસ સાથેનો હોય અથવા આપણા મિત્રો સાથેનો હોય કે આપણા કલીગ સાથેનો હોય કે બોસ સાથેનો હોય, એ બધામાં એક આપણને મૂંઝવણનો અનુભવ થાય છે
ત્યાં એક્સપેક્ટેશન આપણી બહાર આવે છે અને આપણે અને સામેવાળા બંને મૂંઝાઈએ છીએ. અને એ કડવાશ સાથે આપણે અમુક રિલેશન નિભાવતા હોઈએ છીએ, પણ અંદરથી એક એકલતા, અંદરથી એક દુઃખ, એક સેપરેટનેસ જેને કહે છે ને, જુદાપણું, એ આપણને હંમેશા ફીલ થતું હોય છે. અને એટલે આપણે નવા નવા સંબંધોમાં પ્રેમ હંમેશા શોધતા રહીએ છીએ. અને આવી રીતે શરૂઆત કર્યા પછી ગુરુદેવ કહે છે કે ખરેખર જે પ્રેમ છે, આપણે આ જે પ્રેમ કરીએ છીએ, જે શરૂઆતના ચેપ્ટરમાં ગુરુદેવે કહ્યું, એ પ્રેમ તો લોઅર પ્રકારનો, અથવા તો એને ગુરુદેવે સ્નેહ પ્રકારનો પ્રેમ એવું જ નામ આપી દીધું છે. એ ઉચ્ચ પ્રકારનો પ્રેમ નથી. ઉચ્ચ પ્રકારનો પ્રેમ ગુરુદેવ આપણને સમજાવશે, પણ જે સ્નેહ પ્રકારનો પ્રેમ છે એ આપણને ગુરુદેવ ખૂબ ડિટેલમાં એટલે સમજાવે છે કે આપણે એને બરાબરથી સમજી શકીએ. તો એ સ્નેહ પ્રકારના પ્રેમમાં ગુરુદેવ એવું કહે છે કે જેટલા પણ આપણાથી નીચેના, એટલે કોઈ વસ્તુ છે, પૈસા છે, પદ છે, અથવા કોઈ વ્યક્તિ છે કે જેનાથી આપણને આકર્ષણ છે અને આપણે એની સાથે સંબંધમાં છીએ, આપણું કોઈ પેટ છે, એટલે કે પાલતુ કોઈ પ્રાણી છે, એ બધા પ્રત્યેનો જે પ્રેમ છે ને, એને ગુરુદેવ સ્નેહમાં જ ગણાવે છે. કે એ જે પ્રેમ છે એમાં આપણે એટલે જોડાયેલા છીએ કારણ કે આપણને ત્યાંથી કશુંક મળવાની આશા છે. મળવાનું શું છે? કોઈક હૂંફ, કંઈક ટેકો, ઇમોશનલ ક્યાંકથી આપણને અ, એ એ ટેકો જોતો હોય, કે આપણને માનસિક રીતે ક્યાંકથી એવી વસ્તુ જોતી હોય કે આપણે એની સાથે વાત કરી શકીએ, અથવા એ આપણને સાંભળે, અથવા આપણને એક કંઈ ના કરે તો પણ આપણને એવું લાગે કે ના, એ આપણી પાસે છે, અને એટલા માટે આપણે સંબંધ નિભાવતા જતા હોઈએ છીએ. તો આવા જેટલા પણ સંબંધો છે એને ગુરુદેવે સ્નેહ પ્રકારનો પ્રેમ કહ્યો છે. અને એ સ્નેહ પ્રકારનો પ્રેમ એટલી ડિપેન્ડન્સી વાળો હોય છે કે આપણે ક્યારેય એમાંથી છૂટી જ નથી શકતા, એ બીકના લીધે કે એ આપણી પાસેથી જતા રહેશે તો આપણું શું થશે. એટલે વ્યક્તિ તરીકે આપણે જ્યારે અંદરથી એકલાપણું, અંદરથી ખાલીપણું અનુભવીએ ને, ત્યારે આપણે આવા સંબંધોમાં મોટા ભાગે એક્ટિવ હોઈએ છીએ, અથવા આવા સંબંધો આપણે શોધતા રહીએ છીએ. પછી એ માણસ સાથેનો સંબંધ પણ હોય, કોઈને પદની એવી ઈચ્છા હોય, કોઈને પૈસાની ભૂખ હોય, કોઈને કોઈ વસ્તુનું હોય, અથવા તો કોઈક પોતાના લુક માટે ડિપેન્ડન્સી એ જગ્યાએ અનુભવતું હોય, કે પોતે સારું દેખાય એ માટે થઈને પોતાનો બધો સમય, બધી શક્તિ એમાં વાપરતા હોય. તો આ બધા જે પ્રેમ છે, પોતાના લુક માટેનો પણ પ્રેમ જ ગણવો પડે. તો આ બધા જે પ્રેમ છે એ સ્નેહ પ્રકારનો પ્રેમ છે, અને એમાં સરવાળે વેલા મોડા દુઃખી થવાનો વારો આવતો જ હોય છે. અને આ સ્નેહ પ્રકારનો પ્રેમ પણ જે છે એમાં પણ બે પર્સનાલિટી ગુરુદેવે કહેલી છે. એક જે પર્સનાલિટી છે એને ગુરુદેવે જે છે એ પેસિવ પર્સનાલિટી કીધી છે. તો એ જે પર્સનાલિટી છે ને, પેસિવ પર્સનાલિટી, એ હંમેશા મેન્ટલી વીક હશે, નબળી હશે, એને કોઈના ટેકાની હંમેશા જરૂર હશે. અને એ ટેકા ખાતર એ સામેવાળું વ્યક્તિ એના ઉપર જો હુકમી કરે, ઓર્ડર કરે, એને દુઃખ આપે, તો પણ એ સંબંધમાંથી દુઃખ હોવા છતાં બહાર ન નીકળી શકે. તો આવી જે પેસિવ પર્સનાલિટી છે એને ગુરુદેવે એક વિભાગમાં મૂકી છે સ્નેહ પ્રકારના પ્રેમમાં. અને બીજી એક પર્સનાલિટી છે એ એક્ટિવ પ્રકારની પર્સનાલિટી છે, કે જે એકદમ ડોમિનન્ટ છે, એ બીજાને ઓર્ડર આપવા માટે ટેવાયેલા છે, બીજા ઉપર હુકમ કરે, બીજાને પોતાનું કહ્યું કરાવડાવે. એ પર્સનાલિટીને ગુરુદેવે એક્ટિવ પ્રકારની પર્સનાલિટી કીધી છે. પણ આ બંને પ્રકારની વ્યક્તિઓને સામે કોઈક વ્યક્તિ જોશે સંબંધમાં, તો જ એ અંદરથી એકલાપણું નહીં અનુભવે. જે પેસિવ પ્રકારની વ્યક્તિ છે એને કોઈક જોશે કે મને કોઈક ઓર્ડર આપો ને તમારી લાઈફ મને દિશાવિહીન લાગે છે, તો એવી વ્યક્તિ પણ પોતાનાથી ડોમિનન્ટ હોય એવી વ્યક્તિની શોધમાં હશે. અને ત્યાં ધારો કે કોઈ પત્ની એવી છે કે જેને આવી પેસિવ પ્રકારની પર્સનાલિટી છે, તો એનો પતિ એને મારતો હશે, દારૂ પીને રોજ પીટતો હશે, તો પણ એ દુઃખમાં પણ એ જીવશે, કારણ કે એના વગર એ એકલતા અનુભવે, એના વગર એને જિંદગી સૂની સૂની લાગે.
એટલે આવી પર્સનાલિટીને સ્નેહ પ્રકારના પ્રેમમાં જ મૂકવી પડે. અને બીજી જે ઓપોઝિટ પર્સનાલિટી કીધી કે જે ડોમિનન્ટ છે, કોઈ બોસ છે કે જે બહુ જ પોતાના જે સ્ટાફ છે એના ઉપર પણ જોહુકમી કરતા હોય, ઓર્ડર આપતા હોય, ખીજાતા હોય, અથવા તો કોઈ ફેમિલીમાં કોઈ વડીલ છે કે જે બધાને પોતાના નિયમોની અંદર જ ઘરમાં રાખે, કે હું કહું એમ જ થવું જોઈએ, એ નિયમોની બહાર કોઈ નીકળવું ના જોઈએ. તો આવી જે એક્ટિવ પર્સનાલિટી છે એને પણ હુકમ આપવા માટે અથવા તો ઓર્ડર દેવા માટે એક વ્યક્તિ તો જોશે. ભલે એની ઉપર સવાર થઈને પોતાની જિંદગી કાઢશે, છતાં પણ એને એવા વ્યક્તિની તો જરૂર હશે જ, એના વગર એ આકુળ વ્યાકુળ થઈ જશે. તો આવી એક્ટિવ પર્સનાલિટી કે પેસિવ પર્સનાલિટી, બંનેને સ્નેહ પ્રકારના પ્રેમમાં જ મૂકવી પડે. અને એ વ્યક્તિ હંમેશા ડિપેન્ડન્ટ હશે પોતાના ઇમોશન માટે અને પોતાની જે પર્સનાલિટી છે એને એક્સપ્રેસ કરવા માટે. પછી એ પેસિવ છે કે એક્ટિવ, બંનેને ક્યાંક એક્સપ્રેસ પોતાની વ્યક્તિત્વને કરવું હશે. તો આવું જે પણ પ્રેમ છે એને ગુરુદેવે સ્નેહ પ્રકારના પ્રેમમાં જ મૂક્યો છે અને એને લોઅર લવ એવું કીધું છે. તો આપણે કદાચ આપણા જીવનમાં જોઈએ, આપણા સંબંધોમાં જોઈએ, તો ઘણા બધા સંબંધો આપણી આજુબાજુ પણ એવા હશે કે જે આપણે પણ એમાં આવા સ્નેહ પ્રકારના પ્રેમમાં જ જીવતા હશું. અને આ એસેસમેન્ટ કરવા માટે આપણે આપણી જાતની પર્સનાલિટીનું પહેલા એસેસમેન્ટ કરવું પડે કે આપણે કઈ પ્રકારની પર્સનાલિટીમાં આવે છે. અને ગુરુદેવ એમ પણ કહે છે કે બધા કોઈ એવું નથી કે પૂરેપૂરું કોઈ એક્ટિવ હશે અથવા તો પૂરેપૂરું કોઈ પેસિવ હશે. આપણે હંમેશા મિક્સચર હોઈએ છીએ. જે એક્ટિવ અને પેસિવની ગુરુદેવે વાત કરી ને, કાં તો કોકના ઉપર આપણે હુકમ ચલાવતા હશું ને કાં તો આપણે કોકનો ઓર્ડર લેવા માટે હંમેશા તૈયાર હશું. તો આ બંને પર્સનાલિટીનું આપણી અંદર મિક્સચર હોય છે. ક્યાંક ક્યાંક આપણે કોકની ઉપર ડિપેન્ડન્ટ હોઈએ છીએ ને ક્યાંક ક્યાંક આપણે આપણું જે ઓર્ડર છે એ ચલાવતા હોઈએ છીએ. તો આવું માઝોચિઝમ અને સેડિઝમ ગુરુદેવે નામ એવું આપ્યું છે આ બંને પર્સનાલિટીને. તો આપણે આપણી અંદર એસેસમેન્ટ કરીને શોધવું પડે કે આપણે કેવા પ્રકારની પર્સનાલિટી છીએ. અને આપણે આપણી આજુબાજુના સંબંધોમાં ક્યાંક આ કારણના લીધે તો રિલેશનમાં નથી ને, આ કારણના લીધે તો આપણે પ્રેમ નથી કરતા ને. એ વસ્તુનું જો ખબર પડે અથવા એ વસ્તુનું પણ રિયલાઇઝેશન થાય તો પણ આપણું 50%થી વધારે કામ થઈ જાય. અને તો ગુરુદેવે જે આગળના ચેપ્ટરમાં આપણને કહ્યું છે કે જેને હાયર પ્રકારનો લવ કીધો, જેને ભક્તિ પ્રેમ ગુરુદેવ કહે છે, એવો પ્રેમ કરવા માટે આપણે કંઈક લાયકાત આપણી ઊભી કરી શકીએ. અને પછી જે ગુરુદેવ વાત કરે છે 5મા ચેપ્ટરમાં, એ ઊંચા પ્રકારના પ્રેમની આપણને સમજણ આપે છે. અને એ સમજણમાં ગુરુદેવ એવું કહે છે કે જ્યાં પણ તમને તમારાથી હાયર દેખાય એવી જગ્યાએ તમને પ્રેમનો જો અનુભવ થતો હોય તો એ ભક્તિ પ્રકારનો પ્રેમ છે. આપણી અંદર પણ એવા અંશ હશે કે ક્યાંક આપણે આવા સ્નેહ પ્રકારના પ્રેમમાં હશું અને ક્યાંક આપણે એવા ભક્તિ પ્રકારના પ્રેમમાં હશું. તો એ ભક્તિ પ્રકારનો પ્રેમ દેશ માટે હોઈ શકે, ગુરુ માટે હોઈ શકે, અને જે સૌથી આઈડિયલ છે એ ઈશ્વર માટે હોય. ઈશ્વર માટેનો જે પ્રેમ છે એ નિસ્વાર્થ પ્રેમ હોય. અને જ્યારે તમે ઈશ્વર માટેના પ્રેમને આવા નિસ્વાર્થપણે અનુભવી શકો તો તમે તમારી ફૂલ્લી તમારા વ્યક્તિત્વમાં ખીલી પણ શકો અને બીજાને પણ આવો પ્રેમ આપી શકો. એ જે દેવાવાળો પ્રેમ છે, ગિવિંગની જે ભાવના છે પ્રેમમાં, એ જ ઊંચા પ્રકારના પ્રેમની મેઇન ડેફિનેશન છે. કે જ્યારે તમે તમારા વ્યક્તિત્વને ઓળખી અને એમાં સુધારો લાવશો, જ્યારે તમે વ્યક્તિ તરીકે વિકસશો, ને તમારી અંદર ભક્તિ જ્યારે સ્ફુરિત થશે ઈશ્વર માટે, કોઈ પણ તમારા જે પણ ઈષ્ટ છે એના માટે, જ્યારે ભક્તિ તમારી એવી ઊંચા લેવલે આવશે કે તમે ખાલી ઈશ્વરને જ યાદ કરી અને પ્રેમ અનુભવી શકશો, ઈશ્વરને જ યાદ કરી અને એ પ્રેમમાં જ તમને સંતોષ થઈ જશે, ત્યારે ખરેખર તમે અથવા આપણે આ જે હાયર પ્રકારનો પ્રેમ છે એ આપણી આજુબાજુના લોકોને આપવા માટે સક્ષમ બનશું. ત્યાં સુધી તો આપણે જે સ્નેહ પ્રકારનો પ્રેમ છે એ જ કરતા રહેતા હોઈએ છીએ આપણી જાણ બહાર.
તો ગુરુદેવ હવે પછી જે હાયર લવ છે એના પણ આપણને બહુ જ બધા સરસ રીતે ડીપમાં લક્ષણો કે છે. એમાં સૌથી પહેલું લક્ષણ જે છે એ ગુરુદેવ કે છે કે જ્યારે તમે નિસ્વાર્થપણે આપી શકો છો કોઈને પણ પ્રેમ, કે ને એ પૈસા કે પદ કે એવું બધું તમારી વસ્તુ આપવા સુધી સીમિત નથી, અથવા એ આપો ન આપો એનાથી બહુ ફેર નથી પડતો. પણ જ્યારે તમે તમારી અંદરની લાગણી, પ્રેમ, નિસ્વાર્થ ભાવે કોઈ પણ આશા વગર સામેવાળાને આપશો, તો એ વ્યક્તિ પોતાની જાતને એટલું બધું ધન્ય અનુભવશે કે એ વ્યક્તિની પર્સનાલિટી પણ ચેન્જ થઈ જશે. જ્યારે આવું ગિવિંગ આપણા પ્રેમમાં હશે ને, ત્યારે બંને જગ્યાએથી પર્સનાલિટી પણ ડેવલપ થશે. આપણે તો વ્યક્તિ તરીકે વિકાસ પામશું જ, પણ સામેવાળું વ્યક્તિ પણ આ પ્રેમના ટચના લીધે, અથવા જેને કહેવાય ને કે એ પ્રેમ પારસમણી જેવો હોય, કે જ્યારે એ સામેવાળું વ્યક્તિ પણ આવો પ્રેમ અનુભવે ને, તો એ પણ ખુલે, એ પણ એનું વ્યક્તિત્વ પણ ખીલે. તો આવો પ્રેમ આપણા માટે તો આશીર્વાદરૂપ થશે જ, આપણી આજુબાજુના લોકો માટે પણ થશે. એટલા માટે જ તે જે મહાન વ્યક્તિઓ હોય ને, કે જે આવો પ્રેમ કરી શકતા હોય, પછી આમાં ગુરુદેવે જે રીતે ઉદાહરણ પણ આપ્યા છે કે રામકૃષ્ણ પરમહંસ લઈ લ્યો, સ્વામી વિવેકાનંદ લઈ લ્યો, આપણા ગુરુદેવ લઈ લ્યો, એ બધાની આજુબાજુ લોકો હંમેશા હોય. કારણ કે એ લોકો, એવા મહાન લોકો કઈ પૈસા કે પદ નથી આપી દેતા પોતાના ભક્તોને અથવા તો એની આજુબાજુના લોકોને, પણ એ આવો પ્રેમ આપતા હોય. અને આ પ્રેમનો અનુભવ જ્યારે આજુબાજુના લોકોને થાય, ત્યારે એ ખરેખર બીજે ક્યાંય આવો પ્રેમનો અનુભવ ન થતો હોય. અને એટલા માટે આવા વ્યક્તિઓની આસપાસ તમે જોશો તો માણસો, વ્યક્તિઓ, ઇવન પ્રાણીઓ પણ એક શાંતિ અનુભવશે. એટલા માટે જ તે ગુરુદેવે જે આપણને લક્ષણો શીખવાડ્યા છે અહીંયા હાયર પ્રકારના પ્રેમમાં, એટલીસ્ટ આપણે સમજી શકીએ તો આપણે અ, જે આવા મહાન ચરિત્ર છે એમાં એ જોઈ પણ શકશું કે એ લોકો જે રીતે કુદરત આપણને વરસાદ છે, પાણી છે, હવા છે, એ કાંઈ પણ એક્સપેક્ટેશન વગર આપ્યા જ કરે છે, અવિરત આપે છે. સૂરજનું જે પ્રકાશ છે એ આપણે બધા જાણીએ છીએ કે સૂરજ જો ન ઉગે તો ધરતી ઉપરનું જીવન છે એ શક્ય નથી. ધારો કે મહિના સુધી સૂરજ ન ઉગ્યો તો આખી ધરતી જ વિનાશ પામે. તો ઈશ્વરે આપણને જે આ સૂરજની રોશની આપી છે એ કોઈ એક્સપેક્ટેશન વગર આપી છે. આપણે કંઈ નથી કરતા ઈશ્વર માટે, ધારો કે આપણે યાદ પણ નથી કરતા એને, તો પણ એકે દિવસ એવો નથી જતો કે આપણને ભગવાને સૂરજ ન આપ્યો હોય, હવા ન આપી હોય, પાણી ન આપ્યું હોય. તો ઈશ્વર આપણને આવો નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. અને જેટલા પણ મહાન લોકો છે, જે સાચા ભક્તો છે ઈશ્વરના, એ ઈશ્વરને તો નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે જ, આજુબાજુના લોકોને પણ આવો નિસ્વાર્થ ભાવે પ્રેમ આપી શકે છે. પ્રેમ આપવાની વાત છે, ગિવિંગની વાત છે, જે ગુરુદેવે આપણને ચેપ્ટર 5માં કહ્યું હતું, કે ચેપ્ટર 6માં કહ્યું હતું કે આપો, પ્રેમમાં આપો. ભલે આપણે અત્યારે નિસ્વાર્થ ભાવે કદાચ ન આપી શકતા હોઈએ, તો પ્રેક્ટિસથી આપણે એવું તો કહી જ શકીએ કે આપણે આપીએ, અને આપણને જે એક્સપેક્ટેશન છે એટલીસ્ટ આપણે એને ક્યાંક નોટ ડાઉન કરીએ, અથવા તો ધ્યાનમાં રાખીએ કે હું અહીંયા પ્રેમ આપું છું, પણ મને અહીંયા આ એક્સપેક્ટેશન તો છે જ. જ્યારે એ એક્સપેક્ટેશન આપણાથી પકડાશે, ત્યારે ધીરે ધીરે એના ઉપર કામ પણ કરી શકશું. અને ધીરે ધીરે એવો ટાઈમ આવશે કે આપણે નિસ્વાર્થ ભાવે આપણી આજુબાજુના લોકોને પ્રેમ આપી શકશું. અને આપણી પહેલા પણ વાત થઈ હતી જ્યારે આ ચેપ્ટર્સ ચાલતા હતા ત્યારે, કે આ બધું પ્રેક્ટિસ કરવું આપણા નજીકના લોકોમાં થોડુંક અઘરું પડતું હોય છે. કારણ કે ત્યાં આપણા રિલેશન બહુ કોમ્પ્લેક્સ હોય છે. આપણી નજીકના જે લોકો હોય એની સાથે આપણું એટલું બધું લેવડ દેવડ હોય છે, ઇમોશનની કે વસ્તુઓની કે વ્યવહારની, કે ત્યાં સીધું આપણને આટલું ઉચ્ચ પ્રકારનો પ્રેમ પ્રેક્ટિસ કરવો થોડોક અઘરો લાગતો હોય છે. તો આપણે સ્ટાર્ટ એવી રીતે કરી શકીએ કે આપણાથી જે થોડા દૂરના રિલેશન છે, કે જ્યાં મિત્રો છે, જેમ કે આપણે જ મિશનમાં મળતા હોઈએ છીએ, તો આપણા જે લોકો છે એ સર્કલમાં આપણે એવી રીતે પેલા પ્રેક્ટિસ ચાલુ કરીએ કે ત્યાં આપણે નિસ્વાર્થ ભાવે કંઈક આપીએ, સામે કશું એક્સપેક્ટ ન કરીએ. તો એ જો પ્રેક્ટિસ આપણને આવી જશે, અને એ આપવા
ની જે ખુશી છે ને, એક્સપેક્ટેશન વગર આપવાની ખુશી, એનો આપણને અનુભવ મળશે. અને એ અનુભવના આધારે આપણું મન છે એ નિયરના રિલેશનમાં પણ પછી તૈયાર થશે કે ચલો અહીંયા પણ હું એક્સપેક્ટેશન વગર આપું. કારણ કે મન જે છે ને એ સીધું મારી તોડીને આપણા માટે કામ કરે એવું નહીં બને. એને તમારે અનુભવ આપવા પડે. સારા અનુભવ જ્યારે એ લેશે તો પછી એ અઘરી જગ્યાએ પણ તમારા કહ્યા મુજબ ચાલશે. તો જે હાયર પ્રકારનો પ્રેમ છે એ પેલા આપણે થોડાક દૂરના રિલેશનમાં ટ્રાય કરીએ. કોઈ ટીચર હોય તો આપણે આપણા સ્ટુડન્ટમાં ટ્રાય કરીએ, અથવા આપણા દૂરના જે મિત્રો છે ત્યાં આપણે ટ્રાય કરીએ. આપીએ એમને કોઈ વસ્તુ, કે વસ્તુ પણ આપી શકાય એવું નથી, પણ ખાલી પ્રેમ આપીએ. ધારો કે એને કોઈ ટેકાની જરૂર છે, ક્યારેક ઇમોશનલ કંઈક એમને જરૂર છે કે એ ભાંગી પડ્યા હોય, તો કોઈ જ એક્સપેક્ટેશન વગર એમને આપણે ઇમોશનલી થોડો ટેકો આપીએ. એવું કશું કરશું અને નિસ્વાર્થ ભાવે કરશું તો જે અંદર એક આપણને ફિલિંગ આવશે ને કે મેં કોઈકને કંઈક એક્સપેક્ટેશન વગર આપ્યું, ગિવિંગની જે વાત ગુરુદેવે અહીંયા કરી છે, અને એ ગિવિંગનો અનુભવ, એ જે સ્વાર્થ વિનાનું ગિવિંગ છે, એની જે ખુશી છે ને, એ જે સ્વાર્થના રિલેશન છે ને ત્યાં ક્યારેય અનુભવી જ નહીં શકાય. એવો આપણને અનુભવ મળી શકશે. તો ગુરુદેવે આપણને જે છઠ્ઠા ચેપ્ટરમાં વાત કરી છે ગિવિંગની, એ પણ આપણે ખૂબ સરસ રીતે જોયું હતું. અને પછી આપણને ગુરુદેવે જે બીજા 4 મેઇન ફેક્ટર છે એની વાત કરી હતી, કે જે ઉચ્ચ પ્રકારનો પ્રેમ છે એના લક્ષણો અથવા તો પરિબળો, બેઝિક ફેક્ટર કયા હોવા જોઈએ. તો તમારામાંથી કોઈ કહી શકશે એ 4 ફેક્ટર કયા છે ઊંચા પ્રકારના પ્રેમમાં જે હોવા જોઈએ? ચેપ્ટર 6માં આપણે જોયું હતું. તો રિસ્પેક્ટ છે. વેરી ગુડ. પછી એના ડિટેલમાં ચેપ્ટર છે પાછળ, અને એને આપણે જોયું હતું ઘણું સરસ રીતે. ગુરુદેવે બહુ સરસ સમજાવ્યું છે. પેલું ફેક્ટર છે એનું, જે આપણું પ્રેમનું પાત્ર છે એની ખરી ચિંતા. અને ગુરુદેવ એને કહે છે સિન્સિયર એન્ઝાયટી ફોર બિલવડ, કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એની આપણને સાચી, પોઝિટિવ અને સિન્સિયર રીતે ચિંતા હોવી જોઈએ. મોટા ભાગે આપણે કેવું સમજતા હોઈએ છીએ કે હું તો સામેવાળાની ચિંતા કરું છું, મને સામેવાળા માટે પ્રેમ છે, પણ એનું ટેસ્ટ કઈ છે, હે ને, એની લિટમસ ટેસ્ટ કઈ છે કે તમે સાચો પ્રેમ કરો છો કે નથી કરતા. અને એનું ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઘણા લોકો એવું કહેતા હોય કે મને તો ફૂલ બહુ ગમે, મને તો ફૂલ બહુ ગમે, હે ને, મને પ્લાન્ટ્સ બહુ ગમે, મને ફ્લાવર્સ બહુ ગમે, મને એના પ્રત્યે બહુ પ્રેમ છે. અને બીજી જ ઘડીએ ઈ ફ્લાવરને તોડતા હોય. અથવા તો એવું પણ આપણે ઘણી જગ્યાએ જોયું છે કે મને તો પ્રાણીઓ બહુ ગમે, પ્રાણીઓ બહુ ગમે, એવી વાત ઘણાના મોઢેથી આપણે સાંભળીએ. પણ ધારો કે કોઈ કૂતરું કે કોઈક એને આડું આવ્યું તો એને લાકડી મારતા કે પથ્થર મારતા એનું દિલમાં અથવા હૃદયમાં જરાય ખચકાટ ન થાય અથવા દુઃખની લાગણી ન થાય ને. તો એ જે પ્રેમ છે એ સાચો પ્રેમ નથી, એ તમે એને પ્રેમ માનો છો. જો તમને સામેવાળાના દુઃખમાં ચિંતા નથી થતી, તમને એ વસ્તુની કેર નથી કે હું આ કરીશ તો સામેવાળું હર્ટ થશે, અથવા તો એ દુઃખી છે તો હું જે કરી શકું, એના માટે જે ટેકો આપી શકું એ અત્યારે હું કરું. જો એ ફેક્ટર અથવા એ પરિબળ આપણા પ્રેમમાં નથી, આપણા બેના જે રિલેશન જેને આપણે પ્રેમ કહીએ છીએ એમાં નથી, તો સમજવું કે જે આપણો પ્રેમ છે એ સાચો પ્રેમ નથી. એને સ્નેહ પ્રકારના પ્રેમમાં મૂકવો પડે. અને આ બધા જે ફેક્ટર છે એ આપણે જ આપણી તરફથી જોવાના. હા, સામેવાળાની ટેસ્ટ નહીં કરવાની કે સામેવાળા રિલેશનમાં છે મારી સાથે તો એ આવું આવું કરે છે કે નથી કરતા, એ મને નિસ્વાર્થ ભાવે આપે છે કે નથી આપતા, એ મારી ચિંતા કરે છે કે નથી કરતા, એ નથી જોવાનું. આપણે જો
આપણો વિકાસ કરવો છે આધ્યાત્મિક રીતે, તો આપણે આપણી અંદર જ આ ફેક્ટર્સ જોવાના છે. અને તો જ આપણે એક વ્યક્તિ તરીકે અથવા આધ્યાત્મિક રીતે આગળ વધી શકીશું. જે આપણો હેતુ છે કે આપણે સ્પિરિચ્યુઅલી ગ્રો થવું છે, એ તો જ થઈ શકશે. એટલે આ ફેક્ટર આપણે આપણી અંદર, આપણા મનમાં, આપણી નોટિસમાં રહેવા જોઈએ. તો પેલું ફેક્ટર જે ગુરુદેવે કહ્યું છે કે જે સિન્સિયર એન્ઝાયટી હોવી જોઈએ આપણા પ્રેમના પાત્ર માટે, એ છે કે નહીં એ જોવું, અથવા ન હોય તો એ વિથ પ્રેક્ટિસ ડેવલપ કરવી. બીજું જે ફેક્ટર છે એ ગુરુદેવે કહ્યું હતું, જે અ, પ્રિયાબેને કીધું એ ત્રીજું ફેક્ટર છે રિસ્પેક્ટનું. બીજું જે ફેક્ટર છે એ છે સેન્સ ઓફ ડીપ રિસ્પોન્સ. તમારો પ્રતિભાવ કેવો છે સામેવાળી વ્યક્તિ માટે. એ ધારો કે દુઃખમાં છે તો તમારો કઈ પ્રતિભાવ આવે છે, તમે કઈ એક્શન લ્યો છો, અથવા એ દુઃખમાં છે તો નોટિસમાં આવે છે પણ હું બિઝી છું, મારે અત્યારે ટાઈમ નથી, મને અત્યારે રિસ્પોન્સ કરવાનો કે એને ટેકો આપવાનો ટાઈમ નથી, પછી ટાઈમ હશે ત્યારે કરશું. જો એવું થાય છે તો એ સાચો પ્રતિભાવ આપણા પ્રેમના પાત્ર માટે ન થયો. બરાબર ને? અને એનું જે ઉદાહરણ શ્રેષ્ઠ છે એ આપણે જોઈએ તો એક માતા હોય ને, એ પોતાના બાળકની બધી જ વાત સમજી જાય. એનો રિસ્પોન્સ બાળક કંઈ કે પહેલા જ આવી જાય. એને બાળક જ્યારે નાનું હોય ત્યારે માતાને ખબર પડી જાય કે હવે મારું બાળક ભૂખ્યું છે, એ રડતું હોય તો એને ખબર પડે કે કાં તો એને મારે અત્યારે સાફ કરવાની જરૂર છે, અત્યારે મારે એને જમાડવાની જરૂર છે. એનું બધું ટાઈમ ટેબલ બધું જ એના રિસ્પોન્સમાં હોય કે બાળકને જે જરૂર છે એનો રિસ્પોન્સ ઓટોમેટિકલી આવી જાય. એને બાળક બોલી પણ નથી શકતું તો પણ. તો આવો જ્યારે પ્રેમ હશે, જે ટ્રુ લવ હશે, જે હાયર પ્રકારનો પ્રેમ છે, અથવા આપણે આજુબાજુના લોકોને જો એવું કહેતા હોય કે હું સાચો પ્રેમ કરું છું, તો આપણો એવો રિસ્પોન્સ આવે છે કે એ વ્યક્તિની જીવનમાં દુઃખ આવીને જતું પણ રહે છે, અથવા એને પણ તમને કીધું પણ ખરું, છતાં તમને અંદરથી કોઈ બહુ ફરક નથી પડતો. તમારા ટાઈમ ટેબલમાં અથવા તો તમારા રિસ્પોન્સમાં જો એ નથી આવતું, તો આપણે એને સ્નેહ પ્રકારના પ્રેમમાં મૂકવો પડે. અને પ્રેક્ટિસ કરવા માટે આપણે એ પ્રતિભાવ કેળવવો પડે. કે શરૂઆતમાં કદાચ એવું બને કે આપણને એ પ્રતિભાવ દેવો ન ગમે, પણ જો આપણે પ્રેક્ટિસ કરવો હશે આ પ્રેમને, તો જ્યાં પણ આપણી અનુકૂળતા છે ત્યાં આપણે એ વ્યક્તિના દુઃખમાં અથવા જ્યારે પણ એને જરૂર છે ત્યારે યોગ્ય પ્રતિભાવ આપવો જોઈએ. તો પ્રેક્ટિસમાં લાવવું પડે. પછી જે વાત કરી પ્રિયાબેને કે જે રિસ્પેક્ટની વાત છે, ગુરુદેવ આપણે મોટાભાગે રિસ્પેક્ટને છે ને એક એવા એંગલથી જોતા હોઈએ છે કે સામેવાળું વ્યક્તિ આપણને ઊંચું દેખાય, પૂજ્ય ભાવ હોય, એને જ આપણે રિસ્પેક્ટ ગણતા હોય. આપણા માતા પિતા પ્રત્યે આપણને પ્રેમ, રિસ્પેક્ટ હોય, ટીચર પ્રત્યે રિસ્પેક્ટ હોય. પણ અહીંયા ગુરુદેવ જે રિસ્પેક્ટની વાત કરે છે ને એ કંઈક અલગ જ લેવલનો છે, અને એને ગુરુદેવે રેવરન્સ એવું નામ આપ્યું છે કે જે હૃદય અને મન અને બુદ્ધિ, આપણા જે અંતઃકરણના જે પાર્ટ છે, અથવા તો આપણા જે સાધનો છે જેના દ્વારા આપણે બાર વ્યવહાર કરીએ છીએ, તો મનથી ચાહવું એ પણ અને બુદ્ધિથી એમને માન આપવું એ પણ, એ બંનેનું જ્યારે મિક્સચર હશે એને રેવરન્સ કીધો છે. અને એ રિસ્પેક્ટ, એ રેવરન્સ આપણને સામેવાળી વ્યક્તિ માટે હોવો જોઈએ. ઉદાહરણ તરીકે ગુરુદેવે જે વાત કરી હતી કે આપણને ચોકલેટ ગમતી હોય, મનથી આપણને એના પ્રત્યે એક ગમવાની લાગણી હોય, પણ આપણને ચોકલેટ પ્રત્યે કઈ રિસ્પેક્ટ ના હોય ને, તો એને આપણે રેવરન્સ ન કહી શકીએ. આપણને કોઈ સાયન્ટિસ્ટ પ્રત્યે રિસ્પેક્ટ બહુ હોય, જેમ કે આપણે અત્યારે આઈન્સ્ટાઈનને યાદ કરીએ તો આપણને રિસ્પેક્ટ આવે કે એને કેટલી સરસ શોધ કરી, બુદ્ધિની રીતે કેટલા ઊંચા કક્ષાના હતા, કે આખી દુનિયામાં એમનું માન હતું, તો આપણને એમના માટે માન હોય, પણ આપણને એના પ્રત્યે કોઈ પ્રેમની લાગણી ન અનુભવ થાય. તો સાચો પ્રેમ, ઊંચા પ્રકારનો પ્રેમ એ છે કે જ્યાં આ બંનેનું મિક્સચર છે. તમને એના માટે રિસ્પેક્ટ પણ છે અને પ્રેમ પણ છે. અને આપણા સંબંધોમાં ચેક કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ કે જ્યારે આપણે આપણી સંબંધમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિની એનો એનો જે પ્રોગ્રેસ થાય, એ વ્યક્તિ એક વ્યક્તિત્વ વિકાસ તરફ આગળ વધે, એના માટે આપણે એને કેટલો રસ્તો
આપી શકીએ છીએ, એના માટે આપણે એને કેટલું વાતાવરણ પૂરું પાડી શકીએ છીએ, એ સાચા રેવરન્સની ડેફિનેશન છે. તો આ રીતે જોઈએ તો માતા પિતાને પણ બાળકો માટે રેવરન્સ હોવું જોઈએ, કે બાળકોને શું કરવું છે, બાળકોનું વ્યક્તિત્વ કેવું છે, એ વિકાસ કેવી રીતે પામે, એ બધું જોઈને આપણે એની સાથે વર્તન કરીએ. અને સેમ બાળકોનું પણ. તો જ્યારે આવો સંબંધ હશે ત્યારે માતા પિતાનો પણ પોતાના બાળકો માટેનો પ્રેમ છે એ સ્નેહ નથી એવું કહી શકાય. બાકી આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે બાળકો પર પોતાના કેરિયર બનાવવા માટે માતા પિતા તરફથી જ એટલું પ્રેશર આવતું હોય છે, કારણ કે ત્યાં આ રેવરન્સનો જે ફેક્ટર છે ને એ ખૂટે છે. જ્યાં રેવરન્સ નથી ત્યાં એ બાળકના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન પણ નહીં થાય, અને બાળક પણ પોતે સામે માતા પિતા પેરેન્ટ્સ પ્રત્યેથી એક રિસ્પેક્ટની લાગણી નહીં અનુભવે. અને જ્યારે સંતાન અને માતા પિતા પિતા વચ્ચે જ્યારે આવું સંબંધ હશે, જ્યારે બાળક રિસ્પેક્ટ ફીલ નહીં કરતો હોય ત્યારે એક ડિસ્ટન્સ આવી જતું હોય છે. તો ગુરુદેવે જે આ 4-5 ફેક્ટર કીધા છે એ બધા જ સંબંધોમાં એટલા સરસ રીતે એપ્લાય થાય છે ને. તો અને સૌથી છેલ્લું અને મહત્વનું ફેક્ટર કયું છે, હવે કોઈ કહી શકશે? ઓકે, કમ્પ્લીટ હા, હરિઓમ. અન્ડરસ્ટેન્ડિંગ. હા હા, નિધિબેન. હા, હા. પ્રિય પાત્ર વિશેની સંપૂર્ણ સમજણ. વેરી ગુડ. અને એના વિશે કંઈ કહી શકશો તમે? અન્ડરસ્ટેન્ડિંગમાં ગુરુદેવે શું કીધેલું છે? અ, એમાં આપણે સામેના પાત્રને આપણે સમજવું જરૂરી છે. એમના જે હાવભાવ હોય, વાતચીત કરીને કે એમને સમજવું પડે કે પાત્ર કઈ પ્રકારનું છે, અને એ માટે આપણે સમય ઘણો આપવો પડે, તો આપણે સામેની વ્યક્તિને સમજી શકીએ અને વધારે શું કહેવાય, એટલે મીન્સ એમ કે સમજણ જરૂરી છે. સંપૂર્ણ સામેના પાત્રને સમજવું જરૂરી છે પ્રેમ માટે એમ. હમ ગુડ. તો ગુરુદેવે ત્યાં જે નારદ ભક્તિ સૂત્ર છે એનું પણ એક કોટ મૂક્યું હતું કે નોલેજ વગર છે ને એ પ્રેમ શક્ય જ નથી. તમને જ્યારે જ્ઞાન નથી તો તમે જ્ઞાન વગરનો પ્રેમ છે ને એ આંધળો પ્રેમ છે. આમ પણ ગુરુદેવ કહે જ છે કે જ્ઞાન અને ભક્તિ એ બે પાંખ છે પક્ષીની, અને એનાથી જ કોઈ પણ આધ્યાત્મિક વિકાસ છે એ થઈ શકે. તો નોલેજ જે છે એ હોવું જરૂરી છે. એટલે તમારે તમારી જાતને સતત અપડેટ કરવી પડે, અને એના માટે નોલેજ કેનું છે? આપણી જાતનું જ નોલેજની વાત છે. જો આપણે સામેવાળી વ્યક્તિને પણ સમજવું હશે તો આપણે પહેલા આપણી જાતને સમજવી પડશે, કારણ કે આપણું જેવું મન છે એવું જ સામેવાળાનું મન પણ છે. મન બધા એક સરખા હોય છે, સરખી રીતે રિસ્પોન્સ કરતા હોય છે, પણ કોણે કેટલો પોતાનો વિકાસ કરેલો છે એના ઉપરથી રિસ્પોન્સ આવતો હોય છે. તો આપણે આપણી જાતનું નોલેજ મેળવવું પડે. જે રીતે નિધિબેને કીધું, સામેવાળા વ્યક્તિનું પણ વ્યક્તિત્વ સમજવું પડે. અને જ્યારે એ નોલેજ હશે ત્યારે જ તે ભક્તિ અથવા તો પ્રેમ થઈ શકશે. ભક્તિ પણ ત્યારે જ થઈ શકશે જ્યારે તમે તમારા ઈષ્ટ છે એના પ્રત્યેનું જ્ઞાન મેળવશો, આધ્યાત્મિક રીતે શાસ્ત્રોનું અધ્યયન કરીને જ્ઞાન મેળવવું એને. તો જ્યારે જ્ઞાન હશે ત્યારે ભક્તિનું લેવલ છે એ કંઈક અલગ હશે. તો કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બિલવડ એ પણ હોવી એટલી જ જરૂરી છે. તો કયા 4 ફેક્ટર થયા? હવે કોઈ કહી શકશે? આમ તો ગુરુદેવે કીધું એ રીતે 5 ફેક્ટર થાય, કે પેલું ફેક્ટર છે ગિવિંગ, આપવું પ્રેમમાં, એ સૌથી પેલું ફેક્ટર. અને બાકીના 4 કયા થયા? અત્યારે આપણે કીધું ને કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ, હમ રેવરન્સ, બીજું ઓકે રેવરન્સ, ત્રીજું રિસ્પેક્ટ અથવા રેવરન્સ. રિસ્પેક્ટ અથવા રેવરન્સ, હમ પછી ત્રીજું પેલું થયું સિન્સિયર એન્ઝાઇટી ફોર બિલવડ, બીજું થયું
સામેવાળા વ્યક્તિની ચિંતા કરવી. હા, એ ચિંતા એ પેલું. બીજું રિસ્પોન્સ, તમારો Response. પ્રતિભાવ હા, એ response. કયો છે. તો આ 4 મહત્વના ફેક્ટર્સ છે, હે ને? પછી રેવરન્સની આપણે વાત કરી અને અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગનું મહત્વ તો એટલું બધું છે કે જ્યારે કોઈ વ્યક્તિમાં એક અન્ડરસ્ટેન્ડિંગ હશે અંદરથી, તમે જેટલા પણ લીડર્સ લેશો ને, જેટલા પણ સક્સેસફુલ લોકો લેશો, એ બધામાં સામેવાળી વ્યક્તિને સમજવાની, પોતાના ક્ષેત્રમાં સામેવાળા જે પણ આજુબાજુના લોકો છે એને સમજવાની એટલી ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હશે અને એના લીધે જ એ લોકો સક્સેસફુલ હશે. કોઈ પણ બિઝનેસમેન હશે, જ્યારે એની અન્ડરસ્ટેન્ડિંગ હાયર હશે ને, એનું નોલેજ હાયર હશે ને, તો જ એ સક્સેસફુલ થઈ શકશે. કોઈ પણ ક્ષેત્રમાં તમે લઈ લો, કોઈ પણ નેતાને પણ તમે લઈ લો, જ્યારે એની અન્ડરસ્ટેન્ડિંગ હશે ત્યારે જ એ વ્યક્તિ સક્સેસફુલ બને. તો પ્રેમમાં આ છેલ્લું જે આપણે ફેક્ટરની વાત કરી એ પણ એટલું જ મહત્વનું છે. ઓકે, આટલું થયું. એમાંથી કોઈને કઈ પ્રશ્ન છે ખરો? આપણે થોડુંક ઝડપથી એટલે જઈએ છીએ કારણ કે આ બધું ડિટેલમાં આપણે કરેલું છે. ચેપ્ટર 7 સુધી આપણે જોયું. આમાં કોઈને કઈ પ્રશ્ન? ઓકે, વેકેશનમાં શું કર્યું તું બધાએ? કઈ રીડિંગ? હું એક વાત પૂછું? હા ધારાબેન. હા, આજે આપણે પ્રેમની વાત કરી કે પ્રેમ એટલે આપવું, હમ પણ જનરલી એવું થાય છે કે આપણી લાઈફસ્ટાઈલમાં આપણે એટલા બધા બાઉન્ડેડ હોઈએ કે જે ઘણી વખત જોબમાં હોઈએ તો બાળકોને તમે આપણે કહીએ નિસ્વાર્થ પ્રેમ નથી થતો, કેમ કે આપણે સતત કેવું પડે ભાઈ તમે આટલું તો કરવા લાગો. તો આવું બધું થાય ત્યારે શું કરવું? એકચ્યુઅલી બાળકોને એવું કેવું કે તમે આ કરો, એમાં આપણે પ્રેમ નથી કરતા એવું નથી. એને પ્રેમની ડેફિનેશન જ આખી ગુરુદેવે અલગ આપી છે. જેમ આપણી વાત થઈ ને કે બાળકના વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થાય એ જો ધ્યાનમાં રાખી અને આપણે એને કંઈક કામ પણ આપતા હોય, ઇવન પનિશમેન્ટ પણ આપતા હોય એને, તો પણ ખોટું નથી. જ્યારે આ 4 ફેક્ટર પૂરેપૂરા આપણાથી ફોલો થતા હોય કે આપણને બાળક માટે રેવરન્સ છે. રેવરન્સની વાત કરીએ આપણે, કદાચ તમારે ડિટેલમાં સમજવું હોય તો તમે આ બુક વાંચશો એટલે તમને સમજાશે. તમને બાળકના વ્યક્તિત્વની બરાબર અન્ડરસ્ટેન્ડિંગ છે અને તમને એની સાચે સિન્સિયર ચિંતા છે અને તમારો રિસ્પોન્સ પણ બરાબર થાય છે, અને પછી તમે જે પણ કાંઈ એની સાથે વ્યવહાર કરો છો તો એ મોટા ભાગે તમારો સ્વાર્થી વ્યવહાર નહીં હોય. અને જ્યારે નિસ્વાર્થ ભાવે તમારો વ્યવહાર હશે ને, તો એ પ્રેમમાં બાળક જે છે ને એ ક્યારેય નીચું નહીં આવે, એનો હંમેશા વિકાસ જ થશે. એટલે કોઈ એક એક્ટથી તમારે એવું ન લઈ શકાય કે એ તમે બાળક સાથે ખરાબ કર્યું છે. એ માતા તરીકે હું કહું છું, ટીચરને પણ એવું સેમ જ હોય. તમે ઘણા ટીચરને પણ જોયા હશે કે ઘણી બધી પનિશમેન્ટ આપતા હોય પોતાના બાળકોને, પણ જો એનો મનમાં અથવા હૃદયમાં હેતુ એવો છે કે બાળકનો વિકાસ થાય છે, તો એમને કામ આપવું કંઈ ખોટું નથી. ઓકે ઓકે. બરાબર. બીજા કોઈને? અચ્છા, વેકેશનમાં શું કર્યું? શું રીડિંગ કોઈએ કર્યું હોય તો આના સિવાયનું પણ રીડિંગ તમે કહી શકો. ભાગવત સપ્તાહ સાંભળી. અચ્છા, વેરી ગુડ. એ ભક્તિ ભાગવત છે, એ ભક્તિ તમારી વધારે એવું છે, અને આપણે ટોપિક પણ એ જ છે અત્યારે, ભક્તિનો. બીજા? રાહુલ? રિયાબેન? હા, મેં મારી રીતે ભક્તિ યોગ આપણે અત્યારે છે તો એનું કર્યું, ભજ ગોવિંદમનું કર્યું, ઓકે. થોડીક ગીતાજી વાંચી, અને થોડીક જે ગુરુદેવની બુક્સ છે શાંતિ ને, તો પછી કરી છે. થોડુંક FVC નું કટકે થોડુંક કર્યું છે. ગુડ, સરસ. નિધિબેન?
હરિઓમ. હમ હા, હું મારા પપ્પાને ત્યાં ગઈ હતી પિયર. એટલે એમને મેં આ બધી વાત કરી, આપણે જે અત્યારે જે સ્ટડીમાં આવે છે, હમ મમ્મી ને પપ્પા ને બધી વાત કરતી કે ભાઈ કઈ રીતનું છે બધું. અને આ બધું એટલે મારી મમ્મી ને બહુ બધું ગમતું, અને મારા પપ્પા ને થોડુંક ડિપ્રેશન જેવું છે એમને, થોડાક ટાઈમથી, ઘણા વર્ષોથી છે. એટલે હું એને એમ જ કહું કે પપ્પા તમે આ બધી વસ્તુ કરો ને, સમજો તો તમને બહુ ફરક પડશે આ બધી વસ્તુથી. એમ સાચું. એવી બધી વાતો કરતા. હરિઓમ. અને એકચ્યુઅલી બુક્સ પણ હું સાથે લઈ ગઈ હતી બધી ત્યાં. ગુડ. હમ હા, બધું આ જે આપણું બધું છે એ બધી બુક હું લઈ ગઈ હતી, મમ્મીને બતાવ્યું, જે કઈ વિચાર આવે લખતી જતી હતી. સરસ. એકચ્યુઅલી કોઈ પણ ટોપિકને સમજવાનો બેસ્ટ વે એ જ છે કે તમે કોઈકને એક્સપ્લેન કરો. ને તમે જે પણ ટોપિક ભણો ને, આપણે અહીંયા ભણીએ છીએ એટલા માટે, પેલા ભણવાથી આપણા જે બુદ્ધિમાં છે એ વસ્તુ કંઈક છે એવું એક વિચાર આવશે. જ્યારે આપણે એને રિપીટેશન કરશું અથવા રિવિઝન કરશું તો એ જે અ, વાત છે એ આપણા બુદ્ધિમાં ક્લિયર થશે, હે ને? ત્યારે ધીરે ધીરે કરતા એ વસ્તુ સમજાશે અને પછી એ પ્રેક્ટિસમાં ધીરે ધીરે આવશે. અને એનો બેસ્ટ વે એ છે કે તમે કોઈકને સમજાવશો ને ત્યારે એવું થશે કે એ વસ્તુ તમને જેટલી ક્લેરિટી એ કન્સેપ્ટમાં નહીં હોય ને, એ ક્લેરિટી ધીરે ધીરે આવતી જશે. તો એ પણ બહુ સરસ રસ્તો જ છે કે તમે તમારા આજુબાજુ જે લોકો છે એને પણ આ વસ્તુ સમજાવો. બરાબર? ગુડ. ઓકે, આજે આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જે બીજું રિવિઝન છે એ કરશું. હવે 8 to 8, 9, 10 આ 3 ચેપ્ટરનું રિવિઝન થશે અને પછી આપણે 11 ચેપ્ટરમાં જ્યાં હતા ત્યારથી સ્ટાર્ટ કરશું. ઓકે, બીજા કોઈને કંઈ પ્રશ્ન નથી ને? ગુડ. અને કોઈ કંઈ વાંચ્યું હોય આ બુકમાંથી અને કંઈ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો અત્યારે પણ, અને પછી ક્લાસ પછી પણ ખરા. તો આપણે ક્લોઝિંગ પ્રેયર કરીએ. આરતી કોણ કરાવી શકશે? પ્રિયાબેન કરાવી શકશો? હા, મેં કીધું કોઈ કરવાનું હોય એટલા માટે બીજું. आरती श्री चिन्मय सद्गुरु की से सॉरी 2 मिनट વેકેશન दिव्य रूप मूर्ति करुणा के, आरती सद्गुरु की। आरती सद्गुरु की, चरणों में उनकी शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारी की तपोभूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद श्रोत की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्रतारकम्,
नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तं मनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति बोलो श्री सद्गुरुनाथ महाराज की जय। પ્લેચ કોણ કરાવી શકશે? નિધિબેન? એકમેક પ્રત્યે પ્રેમ અને સન્માનના બંધનથી અમે સૌ એક કુટુંબની ભાવના સેવીએ છીએ તેવા અમારો મુદ્રાલેખ છે. હિંમતભરી અને શિસ્તબદ્ધ એવી અમારી આ સેના છે. અંતરની અને બહારની હીન વૃત્તિઓ અને ખોટા મૂલ્યો સામે જંગ ખેલવા અમે સદા તત્પર છીએ. સેવા અને સમર્પણનું ઉદાત્ત જીવન અમે પ્રામાણિકતાથી જીવીએ છીએ. અમે ભોગવીએ છીએ તે કરતા વધુ ઉત્પન્ન કરીએ છીએ અને મેળવીએ છીએ તે કરતા વધુ અર્પીએ છીએ. સદગુણ, હિંમત અને જ્ઞાનના પંથને વળગી રહેવામાં અમે ઈશ્વરનો અનુગ્રહ પ્રાર્થીએ છીએ. હે પ્રભુ, તારા કૃપા આશીર્વાદ અમારી આસપાસના જગતમાં રેલાવામાં અમને નિમિત્ત બનાવજે. અમારી માન્યતા છે કે અમારા રાષ્ટ્રની સેવા એ દેવાધિદેવની જ સેવા છે અને જનભક્તિ એ પ્રભુ ભક્તિ છે. અમારી જવાબદારીઓનું અમને ભાન છે તે પૂર્ણ કરાવવાની શક્તિ અને સાહસ અમને આપજે. ઓમ તત્સત. સરસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, મળીએ હવે રેગ્યુલર આવતા શુક્રવારે ટાઈમે જોઈન થશું, જેથી કરીને ગીતાજી અને બધું આપણું ટાઈમે ચાલુ થાય. ઓકે, હરિઓમ, આવજો. हरि ओम। હરિ ઓમ. હરિઓમ.